સાંવરિયા શેઠ ભગવાનને ભગવાન કૃષ્ણનું એક પ્રિય સ્વરૂપ માનવામાં આવે છે. રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલું સાંવરિયા શેઠ મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. લોકકથા મુજબ સદીઓ પહેલા એક ગાય રોજ જંગલમાં એક જગ્યાએ જઈને પોતાનું દૂધ જમીન પર છોડતી હતી. ગામલોકોને આશ્ચર્ય થયું અને તેમણે તે સ્થાન ખોદ્યું જ્યાંથી ભગવાન કૃષ્ણની સુંદર મૂર્તિ મળી આવી. આ ચમત્કારને ભગવાનની કૃપા માનવામાં આવી અને ત્યાં મંદિર સ્થાપિત થયું. કારણ કે ભગવાનનું રૂપ શ્યામ રંગનું હતું, તેમને સાંવરિયા શેઠ તરીકે ઓળખવામાં આવ્યા. ભક્તો માનતા છે કે સાંવરિયા શેઠ સચ્ચા દિલથી માગેલી દરેક મનોકામના પૂર્ણ કરે છે. વેપારીઓ ખાસ કરીને તેમને પોતાના વ્યવસાયના રક્ષક અને સમૃદ્ધિના દેવ તરીકે પૂજે છે. મંદિર ખાતે દરરોજ હજારો ભક્તો દર્શન કરવા આવે છે અને પ્રસાદ રૂપે મીઠાઈ તથા નારિયેળ અર્પણ કરે છે. આ રીતે સાંવરિયા શેઠની કથા ભક્તિ, વિશ્વાસ અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રતીક છે. જે ભક્ત સચ્ચા મનથી પ્રાર્થના કરે છે, તેને ભગવાન જરૂર આશીર્વાદ આપે છે. એવી માન્યતા આજે પણ જીવંત છે.